श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में 52वीं वार्ता जो अधूरी हती, एक सेठ राजनगर उर्फ अहमदाबाद को तामे कल यहाँ तक प्रसंग आयो हतो। जो पाछे समय भय तब स्त्री ने राजभोग सराय आचमन कराई बीरी आरोगाई। पाछे राजभोग आरती को समय भयो तब चारों वैष्णव को दर्शन को बुलाए। सो श्री ठाकुर जी चारे जनेन को क्रोध सहित दर्शन दिए। ताते चारों जनेन को महाभय लागी। પછી એક પદ અહીંયા રાખેલું હતું અને પહેલા તો ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજીએ કહ્યું, સો કહે તે जो ठाकुर वैष्णवन के अपराध ते अप्रसन्न होत है सो सूरदास जी गाय है। हम भक्तन के भक्त हमारे એ આખું પદ લીધું હતું અને મેં એક દોડ પણ લીધું હતું કે દ્રોહી થશે વૈષ્ણવથી તો ઉખડી જશે જગતથી। प्रभु एक दिन सांखे चामड़ी उतारी नाखे दुभवे भगत ने हद थी तो उखड़ी जसे जगत थी। प्रभु शांति त्यारे दरसे जो भक्त माफ करसे। सो उन चारों वैष्णवन ने इन ब्राह्मण स्त्री पुरुष वैष्णवन को अपराध कियो ताते उनको ऐसे दर्शन दे भय उत्पन्न कियो। पर ये चारों वैष्णव हूँ श्री गुसाई जी के सेवक है ताते या प्रकार भय कराए पूर्व दोष की निवृत्ति करी। जोयु श्री गुसाईजी थी शरणे आवी गया छे एटले ठाकुरजीए पण फक्त भय बताववा पूरतुं ज कर्युं। आगळ आपे जेम गईकाले प्रसंग 3 आवेला, एक पेला खंडनिया ब्राह्मणनो, ए पण ते वखते वैष्णव नहोतो थयेलो, पछी थयो एटले एने बराबर मेथी पाक आपेलो। त्यां सुधी तो गुसाईजीनी आपने नडे नहीं कोई सेह शरम। एटले પછી બીજો જે પ્રસંગ હતો જે ગદલ મોકલે દળ શિયાળામાં 84 વૈષ્ણવમાંથી એમનો એમાં પણ એ તો મ્લેચ્છ હતો એટલે એને પણ મેથી પાક આપેલો બરાબરનો। અને જે ત્રીજો પ્રસંગ હતો એ તો અવૈષ્ણવ હતો, એણે તો આ લોકો શાંતિથી સત્સંગ કરતા હોય તો ત્યાં આવી અને બાધા ઉત્પન્ન કરતો અને એમ કહેતો કે તમારો આ વૈષ્ણવે तीर्थમાં દેહ છોડવો જોઈએ એને બદલે અહીંયા છોડ્યો અને એ સારું કર્યું અને એની સદગતિ થઈ। એ તમારો મિથ્યા સત્સંગ બંધ કરી દો। તમારા પ્રભુની સામે તીર્થથી પણ તમારા પ્રભુ શું મોટા છે આમ દલીલ કરી અને દુઃખ આપતો તો એને પણ પ્રભુએ મેથી પાક આપેલો। પછી જે પ્રસંગ પેલો સ્ત્રી પુરુષ દેવીના મંદિરનો દરવાજો પેલા વૈષ્ણવે ઉતાર્યો એટલે આ પણ બ્રાહ્મણી જે પૂજારીની પત્ની હતી એણે પોતાના પતિને કહ્યું કે એ તો દેવીના પૂજા નથી કરતા તો એમને દેવીએ કશું ના કર્યું તો તમે તો પૂજારી છો તો એ દરવાજો હવે તમે ઉતારી લાવો, પછી હું તમને રોટલી ખવડાવીશ, નહીંતર હું રસોઈ નહીં કરું। માન કર્યું તો એ વખતે તે લોકો પણ હતા દૈવી જીવ પણ સેવક નહોતા એટલે કે શ્રી ગુસાઈજીથી શરણે નહોતા આવ્યા એટલે એ પૂજારી ચાલ્યો તો દેવીનું ચાલ્યું તો દેવીએ કોપ કર્યો, પેલા ઉપર ના ચાલ્યું કેમ કે સેવક હતા પણ આ હજી સેવક થયા નહોતા એટલે દેવીએ કોપ કરી શકી અને એને એ દરવાજાની સાથે જ ચોંટાડી દીધો। જાગતી જ્યોત કીધી છે એ તો જાગતી જ્યોત છે પણ વૈષ્ણવોને માટે એકેય નહીં। એ પ્રસંગમાં પણ એ જ સિદ્ધ થયું કે એક વખત સેવક થઈ જાય છે પછી પ્રભુ પણ જે ગુસાઈજીના કે વલ્લભમાં સેવક હોય છે એટલે અપ્રસન્નતા વ્યક્ત જરૂર કરે છે પણ આગળ કશું હાનિ કરતા નથી। पर ये चारों वैष्णव हों श्री गुसाई जी के सेवक है ताते या प्रकार भय कराए पूर्व दोष की निवृत्ति करी पाछे अनुग्रह कियो। હવે આગળ શ્રી ગોકુલનાથજી દર્શન કરાવે છે। પાછે અનુસર ભયો તબ ચારો જને આપુસ में કહે। અનુસર એટલે રાજભોગ આરતી થઈ ગયા પછી ગાયો
હવે ઠાકોરજી ગાયો ચરાવવા જાય વનમાં, એટલે અનુસર કહેવાય। श्री ठाकुर जी को दर्शन तब चारों जन आपस में कहे श्री ठाकुर जी दर्शन तो दिए, એટલે ચારે જણાને પહેલા તો ખાલી સિંહાસન દેખાયું હતું અને હવે તો ઠાકોરજીએ દર્શન તો આપ્યા, ખાલી સિંહાસન ના દેખાયું, કેમ કે શ્રી ગુસાઈજીએ કીધું ને કે ઠાકોરજી તો બિરાજે છે, એટલે હવે આપવા પડ્યા દર્શન। પણ જે આપવાના ભાવ હતો એ તો આપવો જ રાખ્યો, અપ્રસન્નતાથી, ક્રોધપૂર્ણ મુખારવિંદવાળા। श्री ठाकुर जी दर्शन तो दिए परंतु महाक्रोध संयुक्त है। अब यही स्त्री पुरुष जो कहे तैसे ही करी के जब इन दो जनेन को प्रसन्न करिए तब श्री ठाकुर जी प्रसन्न होइगे। पाछे स्त्री पुरुष चारों जनेन के पास आई के कहे जो जा प्रकार तुम प्रसन्न हुई तैसे ही करो। पाछो अनसखड़ी प्रसाद लेहूँ। હવે આજે બે વૈષ્ણવો હતા ને એમણે આ શ્રી ગુસાઈજીના મોકલેલા 4 વૈષ્ણવ પ્રત્યેનો ભાવ છે એ તો એવો ને એવો જ છે, એટલે કહ્યું કે તમને જે રીતે અનુકૂળ આવે, કેમ કે એ જમાનામાં એવું હતું આજથી 400 વર્ષ પહેલાં કે વૈષ્ણવો કોઈ પણ જગ્યાએ તીર્થમાં કે યાત્રામાં જાય ને માર્ગમાં કોઈ વૈષ્ણવનું ઘર આવે તો એ વૈષ્ણવના ઘરે જ્યારે પણ એ કંઈ લે તો એ વૈષ્ણવની જાતિ જોઈને પછી એનાથી જે લેવાતું હોય એ લે। આ એ વખતે બહુ હતું, નાગજી ભટ્ટના જ પ્રસંગમાં આવી ગયું, શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક નાગજી ભટ્ટના જ પ્રસંગમાં એ પણ બ્રાહ્મણી હતી। સ્વયં શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી હતી કે તું એ ડોકરીને ત્યાંથી મહાપ્રસાદ સખરી આરોગજે અને પછી થોડો સત્સંગ કરીને પછી આગળ વધજે। આ જ ભાવ હતો ત્યારે પણ તે વખતે નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીની આજ્ઞા હોવા છતાં પણ એ સમયમાં કેવું હતું કે લેવાય કે ના લેવાય, પોતાની જ્ઞાતિથી ઉતરતી જ્ઞાતિ હોય તો ત્યાં પછી એ લોકો શું કરે, સખરી સ્કીપ કરી લે, સખરી ના લે, પછી અનસખડી અથવા તો દૂધગર એવી રીતે લે। એટલે અહીંયા આ વિવેક કર્યો આ 4 વૈષ્ણવોએ, કારણ કે આ તો ક્ષત્રિય છે, આ બ્રાહ્મણ છે પણ એક કઈ જ્ઞાતિ છે એ આગળ આવી ગયું છે, એમના પ્રસંગમાં આવશે, એટલે કંઈક એવું બની શકે, એટલે એમણે સામેથી જ એવું એમને સંકોચ ના કરવો પડે એટલે પૂછ્યું કે જા પ્રકાર તુમ પ્રસન્ન હો તૈસે ही करो, चाहो अनसखड़ी प्रसाद लेहूँ चाहो सखड़ी प्रसाद लेहूँ। આવું જ આવશે પેલા એમના પ્રસંગમાં મેહાધીમર તો એવો પ્રસંગ છે કે આપણી બુદ્ધિ છે એ આજની તારીખમાં પણ બેર મારી જાય, કેમ કે માછીમાર છે, માછલીઓ મારી અને નિર્વાહ કરતો, અને એના માટે તો શ્રી ગુસાઈજીએ જાણી જોઈને મુહૂર્ત સારું નથી એમ બહાનું બનાવીને ત્યાં જ પડાવ કરશે એના પાસે, જ્યાં માછલી પકડવા આવતો ને એની નજીકમાં, અને જ્યારે એને સેવક કરશે ને ત્યારે કહેશે કે મેં તારા માટે જ અહીંયા પડાવ કર્યો હતો। હવે બોલો, માછીમાર જે માછલીઓ મારે એને કેટલા પાપ કર્યા હોય, પણ એનો જીવની અંદરનો ભાવ જે છે કેટલો ઊંચો હશે કે એને શ્રી ગુસાઈજીએ અન્નકૂટ વખતે આજ્ઞા કરી કે છે ઈચ્છા અમારી સાથે, તો બંને જણા સાથે ચાલ્યા હતા। આ તો એક જણ મિયાધીમર, એની પત્ની, પણ એની પત્નીએ બહુ ઊંચો જીવ છે અને એમને સાક્ષાત ગોવર્ધન ગિરિરાજ ઉપર અન્નકૂટના ઠાકોરજીના આરોગતા દર્શન થયા હતા, ને એ જ મિયાધીમરને ત્યાં પણ જ્યારે કોઈ આવતા તો કેવો સંકોચ થાય કોઈને, એટલે એ દૂધઘર માટે પણ ઓફર કરતા, એમની પાસે ભેંસો હતી તો દૂધઘર માટે બી ઓફર કરતા। એ આવું ના કહેતા કે તમે સખડી લો જ એમ, પછી પેલા લોકો લે જુદી વાત છે, આવું હતું એ વખતે। કોઈ બાત કો સંકોચ મતી કરિયો, चाहो अनसखड़ी प्रसाद लेहूँ चाहो सखड़ी प्रसाद लेहूँ। यह सुनी के चारों जने ने कही तुम्हारे श्री ठाकुर जी जो सामग्री आरोग्य है सो धरो। હવે તો ઠાકોરજીને પ્રસંગ કરવા છે, હવે જો કોઈ અપરાધ થયો તો પૂરું થઈ ગયું। તામે પ્રથમ તો સખડી કી પાતળી ધરો। अब अरे श्री ઠાકોરજીનું જે અપ્રસન્ન થવું એ દર્શન છે, એમાં મૂળ કારણ પાછું શ્રી ગુસાઈજીની આજ્ઞાથી પણ આ લોકો
અવજ્ઞા કરી રહ્યા છે એ કારણ તો મુખ્ય ગણવું પાછું, અને પોતાના બે જીવોને ભૂખ્યા રાખ્યા 48 કલાક સુધી. એટલે ઠાકોરજીનું અપ્રસન્ન થવું એ તો કેટલું વ્યાજબી છે. ताते प्रथम तो सखड़ी की पात्री धरो, अब हम हमारे मन में संदेह नहीं. तब चारों वैष्णव को स्त्री पुरुष ने महाप्रसाद की सखड़ी अनसखड़ी पात्री धरी. सो चारों वैष्णव बहुत ही प्रसन्न हुई के महाप्रसाद लिए, पाछे उठी हाथ धोई कुल्ला किए. तब उन स्त्री पुरुष ने इन चारों वैष्णव को बीड़ी दिए. सो इन्हन खाई. पाछे वे दो वैष्णव गाय को पातरी धरी बाहर आए. ता पाछे वे दो जने महाप्रसाद ले चौका दे के चारों वैष्णव के पास स्त्री पुरुष आई बैठे. सो भगवद चर्चा करण लागे. सो उत्थापन के समय उठे. पाछे सैन लो पहुंची के चारों वैष्णव को महाप्रसाद लिवाए. એટલે જો આ શરૂઆત થઈ સંઘની. જે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી અને જે શ્રી ગુસાઈજીનો ભાવ ગૂઢ છુપાયેલો છે એનું મૂળ સુધી એ લોકો હવે પહેલી વખત પહોંચ્યા છે. કેમ તો કે છે કે જ્યારે આ પાન બીડી લીધી અને આ લોકોએ ખાધી પછી બંને વૈષ્ણવે ગાયને પાતળ ધરવાનો જે નિયમ છે બહાર જઈને જ્યાં પણ ત્યાં ધરી આવ્યા. અને પછી એ બેઉ જણાએ મહાપ્રસાદ લીધો અને ચોકા દે કે એટલે બધું રસોડું વ્યવસ્થિત પાછું કરી દીધું ચોખ્ખું, ફરી સાંજે ઉત્થાપનમાં જાય લીલો મેવો સિદ્ધ કરવા એટલા માટે. અને પછી ચારો વૈષ્ણવ ચોખ્ખો એટલે એ બી થાય કે આ લોકોએ મહાપ્રસાદ લીધો ત્યાં, પેલું તો એ વખતે જ થઈ જાય, સિદ્ધ કરતા હોય ને ધર્યો હોય તે વખતે જ થઈ જાય. આ ઘરમાં ચોખ્ખો કર્યો હશે. અને પછી વૈષ્ણવ કે પાસ સ્ત્રી પુરુષ આવી બેઠે. સો ભગવદ ચર્ચા કરણ લાગે. એટલે લીલાના જીવો છે એવો અનુભવ એ જ્યાં સુધી ચર્ચા ના કરે ત્યાં સુધી ના થાય, જોવાથી ના થાય એકબીજાને. સો ઉત્થાપન કે સમય ઉઠે ત્યાં સુધી ચર્ચા કરીએ. અને લોકોને આ વૈષ્ણવમાં એક એવી વખતે સખત કૃપા હતી કે એમને શરીરના દેહ ધર્મો નડતા ન હતા. આપણે તો મહાપ્રસાદ લઈએ એટલે એક વખત તો વામકુક્ષી કરવાનું થઈ જ જાય. અને જો વામકુક્ષીમાં પાછા વધી ગયા આગળ તો સમાધિ સુધી પહોંચી જવાય. એટલે કે સમજી જાઓ તમે વૈષ્ણવ બધા અનુભવી શ્રવણ કરી રહ્યા છો. પણ અહીંયા તો તરત જ મહાપ્રસાદ લીધા પછી તો ભગવત ચર્ચા શરૂ થઈ ગઈ. સો ઉત્થાપન કે સમય ઉઠે. અને એકવાર આ ચર્ચામાં શરૂઆત થઈ જાય છે પછી સમયનું ચક્ર ક્યાં જાય છે એની ખબર નથી. કેમ કે આ તો પૂર્ણ પુરુષોત્તમની રસમય લીલાઓની વાર્તા છે. એટલે 12:30 વાગે જે શરૂ થઈ સીધા 4:30 સુધી. પછી ઉત્થાપનનો સમય થયો એટલે ઠાકોરજી જ પ્રેરણા કરે કે બહુ થયું, હવે ચલો લાવો અમારો ઉત્થાપનનો ભોગ. એટલે પછી ઉત્થાપન સમય ઠાડે ભયે પાછે સેન લોક પહોંચી કે. પછી ઉત્થાપનમાં ગયા પછી તો જે લીલો મેવો સિદ્ધ કર્યો અને શ્રી ઠાકોરજીની જારીજી પેલા ભરી અને લીલો મેવો ધરી અને કાની આપી શ્રી વલ્લભ વિઠ્ઠલ 84-252 વૈષ્ણવોની અષ્ટસખાની. અને વળી પાછો જે સમય હોય ક્રમ એમાં ઠાકોરજી અત્યારે તો વનમાં છે એટલે વિશ્રામ કરીને ઉઠ્યા હોય અને ક્યાં તો ખેલીને આવ્યા હોય, બેમાંથી બંને ભાવ છે. એમાં આ લીલો મેવો આરોગ્ય છે. આ તો પુલિંદીજી ઉપર બહુ કૃપા છે કે પ્રભુના દ્રષ્ટિમાં કોઈ નીચું ઊંચું નથી. એટલે પુલિંદીજીનો પણ ભાગ રાખ્યો છે કે છે ને મહિમારો ભાગ છે, આ ભાગ રાખ્યો છે એમનો. ને પછી તો લખ્યું છે કે શયન સુધી પહોંચ્યા. એટલે તો એ લોકોએ જેવી આગળ પછી તૈયારી કરી લીધી રસોડામાં કે હવે સાંજમાં શું ધરવું. એમાં ખાસ કરીને આપણા પુષ્ટિ માર્ગમાં તો હવેલીમાં તો આ જ ક્રમ છે. ફોતરાવાળી દાળ આવે, ખીચડી આવે, કાં તો ભાત, રોટલી તો આવે, શાક પણ આવે, પણ ફોતરાવાળી દાળ નક્કી હોય. અને જો ઘરમાં ઉત્સવ હોય, જેમ કે આજે ઉત્સવ છે તો પીળી દાળ આવે, મોગર. પણ આ રીતનો ક્રમ છે કે જેથી આ ક્રમ પણ શ્રી સુંદર વ્યવસ્થિત કર્યો છે શ્રી ગુસાઈજીએ, કે જેથી વૈષ્ણવોને પણ સમજાય કે આ રાત્રે ફોતરાવાળી દાળ લેવાથી
સ્વાસ્થ્ય સુંદર રહે છે અને જલ્દી પચી જાય છે. એટલે ઠાકોરજીને એ જ આવે. અને પછી એમનો પણ શયન ભોગ ધર્યો. ઠાકોરજીને સમય થયો એટલે ભોગ સરાઈ અને એક જણ પાત્રો ઠાલવી અને ચોકા પોતનું કરવા લાગી જાય તો એક જણ ઠાકોરજીની સજ્જા સિદ્ધ કરે, સુંદર સુગંધી લગાવે, બીડી અને જારીજી અને બંટા સિદ્ધ કરે. કારણ કે રાત્રિના સમયે ઠાકોરજી તો બાલક સ્વરૂપ છે, મધ્યરાત્રિએ પણ ભૂખ લાગે તો એ કંઈક હોવું જોઈએ સાથે. તો એ બંટામાં બધું ધરી અને જારીજી ભરી અને પછી ઠાકોરજીને ખૂબ અનુહાર કરી અને પોઢાવે. જેવો ભાવ નિકુંજમાં પોઢાવે કે નંદાલયમાં, એ ભાવ ઉપર જાય છે. પણ ઠાકોરજી પોડી જાય પછી એ લોકો આવ્યા અને પછી ચેનલો પહોંચી કે ચારો વૈષ્ણવ કો મહાપ્રસાદ લીવાયો. એટલે એમને લીવડાયો. સ્ત્રી પુરુષ તો એક જ સમય લેતા હતા. આ 252માં એક જ વૈષ્ણવ એવા છે કે એ લોકો એક જ સમયે મહાપ્રસાદ લેતા હતા. એટલે કોઈએ પણ નકલ ના કરવી, અકલનો ઉપયોગ કરવો. અકલ એટલે શું? તો આપણા માર્ગમાં સનાતન ધર્મમાં જ આપણો તો માર્ગ હમણાં પ્રગટ થયો એટલે કંઈ વધારે જૂનો તો નથી, પણ સનાતન માર્ગમાં જે કહ્યું છે કે એકાદશીએ ઉપવાસ કરવો જોઈએ. એટલે એકાદશી તો આપણે કરીએ જ છીએ, પણ એકાદશીએ ઉપવાસ કરવાનો એ બી અમુક જ એકાદશી કીધી છે આપણામાં મુખ્ય જે છે. પરંતુ એકાદશીએ જે ઉપવાસ કરીએ છીએ એમાં આગલે દિવસે એટલે કે દસમે એક સમયે લેવાનું વિધાન છે. આ તો સનાતન ધર્મમાં હું કહું છું અત્યારે એક સમયે લેવાનું વિધાન છે. અને બારસના દિવસે પણ એક સમયે લેવાનું વિધાન છે. પણ એકાદશીના દિવસે કશું નહીં, ખાલી ફળ ઉપર. પછી તો અત્યારે બધું થાય છે. પણ કહેવાનો મતલબ કે એક વખતનો લેવાનું જે છે એ ફક્ત 2 દિવસ માટે છે અને ઉપવાસ જે છે બિલકુલ ન લેવું, એક દિવસ માટે છે. આટલું વિધાન છે. આનો અર્થ એવો થયો કે બાકીના સમયે તો 2 વખત લેવું જોઈએ. હવે અહીંયા તો આ લોકો એક જ સમય લે છે તો એમને ઠાકોરજીએ કૃપા કરી છે એટલે એમનું ચાલી જાય છે અને એમને વાંધો નથી આવતો. પણ કોઈ નકલમાં અકલનો ઉપયોગ ના કરે અને જો કરવા લાગી જાય આવું તો એ સફળ ના થાય. કારણ કે જે કોઠો છે આપના 7 જન્મથી કે હજારો જન્મોથી માતા પિતાની પેઢીઓથી જે ચાલી આવેલી પરંપરા, એટલે શરીર પણ એવું જ હોય. આપણને કંઈ સ્પેશિયલ શરીર ના મળે. પણ બ્રહ્મ સંબંધ થયા પછી આપ જો ઈચ્છો કે અમારે આ કરવું છે તો પછી ઠાકોરજી કૃપા કરે તો થાય. બાકી તો પછી અડધી રાત્રે ઉઠી અને ફંફોળે કે મહાપ્રસાદમાં શું બચ્યું છે, એનો કોઈ અર્થ જ નહીં. એટલે ભલે હા પ્રમાણમાં શું કેટલું લેવું એ પુષ્ટિ માર્ગમાં એવી કૃપા છે કે શ્રી ગુસાઈજી આપશે એ પ્રસંગ પણ આજ્ઞા કરશે કે લેવું તો માપમાં લેવું, પેટ ભરવા મહાપ્રસાદ કદી ના લેવો. પણ આ કોના માટે છે કે જે રસમાં મગન થઈ ગયેલા છે, સેવા કરીને અથવા તો સત્સંગ કરીને. એમને આળસ ના આવવી જોઈએ. કારણ કે એ જે આનંદ છે એમાં આળસ આવે એટલે આનંદ ઓસરી જાય. એટલે લેવાનું માપ છે. એમાં જો કોઈ ધીમે ધીમે કાબુ કરતા જાય અને થોડું ઓછું કરતા જાય અને જેટલું દેહને ટકાવી રાખવા પૂરતું જ લે તો પછીનું એમનું જીવન સમજી લેજો કે સતાયું. એટલે 100 વર્ષ તો નહીં પણ જે જીવી શકાય એ મેક્સિમમ જીવી શકે છે અને એમને દવાઓ પણ પછી જરૂર નહીં પડે. જો કે લેવાની જે કીધી હોય પણ બહુ ઓછું થઈ જાય પછી. કારણ કે મૂળ વધારે લેવાથી જ બીજા બધા ઉપદ્રવો શરીરમાં શરૂ થાય છે. અને બપોરે સૂઈ જવાથી બહુ જ ઊંઘે છે શિયાળામાં, એના વિશે તો કહી દીધું મેં આગળ. હવે અહીંયા આગળ કહે છે કે सेन लो पहुंची के चारों वैष्णव को महाप्रसाद लिवाए. स्त्री पुरुष एक समय लेते फिर नहीं लेते. હવે શું જો આ કાર્યક્રમ એટલે આપનું જે નક્કી કર્યું એ શું કર્યું, પાછે રાત્રિ કો ફેરી ભગવદ વાર્તા કરમ બેઠે. હજી બપોરે તો જો જરાય આડે પડખે થયા નથી. હવે રાત્રિ પડી પણ એમને કોઈ દેહ ધર્મ સતાવતા નથી. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી અને સ્વામિનીજીની રસલીલામાં મગન થઈ ગયા છે.
पाछे रात्रि को फेरी भगवत वार्ता करण बैठे सो मंगला के समय उठे। હવે આવું તો આપણે કલ્પના બી ના કરી શકીએ આ જમાનામાં, અત્યારના સમયમાં, કે રાત્રે પ્રસાદ લીધા પછી પાછા જરાય વામકુક્ષી નથી કરી, બસ એમાં બેસી ગયા અને મંગલાનો સમય થયો એટલે પ્રભુએ રંડોળ્યા, ચલો બહાર આવો. એટલે વળી પાછા એ સ્નાન કરી અપરસમાં ઠાકોરજીને 3 તાલી પાડી અથવા તો ઘંટનાદ કે ઘંટડી વગાડી, જય જય મંગલ રૂપ જાગીએ શ્રી ગોકુલ કી નાયક, એમ કરી અને જે ભાવ છે નંદાલયમાં જગાડવાનો એ પ્રમાણે ઠાકોરજીને જગાડ્યા. એ પહેલાં તો મંગલ ભોગ રેડી રાખ્યો સિદ્ધ કરીને. આ પ્રકાર 15 દિન બીતે. હવે આ તો 15 દિવસ સુધી આ ક્રમ કહી દીધો એક લીટીમાં ગોકુલનાથજીએ. એટલે તો શ્રી ચિત્ત સ્વામીજીએ કહેવું પડ્યું કે શ્રી અબ જો ભઈ સો કબ ન ભઈ, શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, જગત ચાંદની છાઈ રહી. અને એવા છેલ્લી ટૂંકમાં કહ્યું કે ચિત્ત સ્વામી ગિરિધરણ શ્રી વિઠ્ઠલ અબ જો ભઈ સો કબ ન ભઈ. એટલે 15 દિવસ સુધી એ લોકોએ જો નિંદ્રા નથી લીધી તો એમનું કેવું અલૌકિક સામર્થ્ય છે, ક્યાંથી આવ્યું છે આ? બસ આ જ મૂળ છે પુષ્ટિ માર્ગમાં, કે પૂર્ણ પુરુષોત્તમના લીલાના જીવોને એક વખત ભ્રમ સંબંધ થઈ જાય છે, પછી એમનામાં અલૌકિક દેહ થઈ જાય છે. એટલે એમને 15 દિવસ સુધી નથી નિંદ્રા લીધી તો પછી કેવી રીતે આ સંભવ થાય? સાધારણ મનુષ્યનું તો આ ગજુ જ નથી. સો ચારો વૈષ્ણવ કે રોમ રોમ ભગવદ રસ ભરી ગયો. હવે જે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી હતી કે તમે એમનો સંગ કરશો તો તમને સમજાશે, કારણ કે ભગવત ધર્મ તો બહુ દુર્લભ છે, એમને ગોપ્ય છે, એને એકદમ ના સમજી શકાય. એટલે હવે આ 15 દિવસમાં જે કંઈ પણ યુગલ સ્વરૂપની લીલાઓનું વર્ણન કર્યું ને આ લોકોએ સાંભળ્યું ચારે જણાએ, એની સાથે એમના અંગે અંગમાં રોમ રોમમાં રસ છવાઈ ગયો. અને હવે એ લોકો ધીમે ધીમે એકબીજાને ઓળખી ગયા કે આ કોણ છે અને અમે કોણ છીએ. જે આગળ આવી ગયું ને, શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ ભાવ પ્રકાશ કર્યો હતો એમાં આપણે સ્પષ્ટ આજ્ઞા કરી દીધી હતી કે આ જે બ્રાહ્મણ છે આગ્રાનો એ મૃદુભાષીની છે, બધા ગોપીઓ જ છે ત્યાં ઉપર, પુરુષ કોઈ નથી. અને બ્રાહ્મણ વૈષ્ણવ કી જે સ્ત્રી છે કોમલાંગી છે. અને આ જે છે એ બંને શ્રુતિ રૂપા યુથના છે. અને આ જે 4 વૈષ્ણવ આવ્યા છે એમાં હંસગામિની, બ્રહ્માનંદિની, કોકિલા અને કલાવતી, એ 4 છે. એટલે એ લોકોને આ બધી લીલાઓ જે 4 જણાએ ભેગા થઈને કરી હોય, ઠાકોરજીની, સ્વામીજીની, નિકુંજની લીલામાં એ લોકો જે અનુભવ કર્યો હોય એ અનુભવનું વર્ણન કરતાં કરતાં હવે એમને સમજાઈ ગયું કે અમે તો લીલાના જીવો છીએ. આ ચારેયને સ્વરૂપ જ્ઞાન થઈ ગયું. જેના માટે જ આપણે આ રોજ આજ્ઞા કરી છે ને કે જેટલું બને એટલું અવગાહન કરવું જોઈએ. સહસ્ત્ર પરિવત્સર મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તિરોભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાની તદ ધર્માસ દારાગર પુત્ર આપત્વીતિ પ્રાણી આત્મના સહ સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે આ સહસ્ત્ર પરિવત્સર એટલે હજારો જન્મોથી વિખૂટા પડેલા છીએ, પણ કેટલી વાર લાગી જુઓ. ભલે ને હજારો જન્મોથી, જેમ કહેવાય છે ને કે કોઈ ગુફાની અંદર હજારો વર્ષોથી, લાખો વર્ષોથી અંધારું હોય, પણ એ અંધારું દૂર કરવા માટે જેમ કોઈ જ્યોત જલાવે, મશાલ જલાવે, અગ્નિ જલાવે એટલે એ અંધારું જતું રહે અને અજવાળું થઈ જાય. એમ પુષ્ટિ માર્ગીય દૈવી જીવોના હૃદયમાં જે અંધારું છે એ અંધારું ફક્ત ને ફક્ત સત્સંગથી દૂર થાય. એટલા માટે જેને માથે ઠાકોરજી છે એમને પણ સત્સંગની આજ્ઞા છે.
અને આ બ્રહ્મ સંબંધ મંત્રનું અવગાહન કરવાથી એ અંધારું દૂર થાય છે. એટલે 15 દિવસ સુધી આ રીતે જ્યારે સત્સંગ થયો પૂરો, 15 दिन बीते सो चारों वैष्णव के रोम रोम में भगवद रस भरी गयो. सो चारों वैष्णव उन स्त्री पुरुषों को दंडवत करी के कहे, जो धन्य तुम वैष्णव हो, जिनको यह रस श्री गुसाई जी दान किए है. पाछे चारों जन जब दर्शन करन गए, तब श्री मदन मोहन जी की कृपा दृष्टि सो अवलोकन किए. મદન મોહનજી કૃપા દ્રષ્ટિ સો અવલોકન કીએ. એટલે હવે જ્યારે 15 દિવસ પછી આ દર્શન કરવા માટે ગયા ઠાકોરજીના રાજભોગ આરતી પછી, ત્યારે મદન મોહનજીએ જે ઠાકોરજી છે પધરાવેલા આ વૈષ્ણવોને ત્યાં, એમણે કૃપા દ્રષ્ટિથી આ ચારે જણને નિહાળ્યા. એટલે આપણી અંદર રહેલી જે વિમુક્તા છે એ જ આપણને ઠાકોરજીથી દૂર રાખે છે. પણ સત્સંગ એવી વસ્તુ છે કે જો આ દર્શનમાં બી કશું ઠાકોરજીની સેવા હોય અને દર્શન કરે તો દર્શનથી બી કશું ના થયું, પણ સત્સંગથી થયું. એટલે દર્શન કરતાં પણ સત્સંગનો મહિમા અહીંયા પણ પ્રગટ દેખાયો. અને એ સત્સંગ પછી હવે શ્રી મદન મોહનજીએ કૃપા વિચારી અને કૃપા દ્રષ્ટિથી એ લોકોના મુખ જોયા, અવલોકન કર્યું. તેવું થવાથી તો ચારેય વૈષ્ણવનું રોમ રોમ પ્રફુલ્લિત થઈ ગયું ને પછી અનુસર ભયો. આ પ્રસંગ અહીંયા વિસ્તાર છે અને આવતીકાલે તો આ વિરામ થશે. એ પછી આપણે આગળ વાર્તા પ્રસંગ 53 છે, એ પણ બહુ સુંદર છે, રાજપૂત ગરાસિયાનો છે. એટલે આવતીકાલે શરૂ થશે. આ પ્રસંગ આવતીકાલે વિરામ પામશે. હવે આપણે શ્રી હરિરાયજી કૃત 41 શિક્ષાપત્રો, એમાં જો એક વખત પણ સત્સંગ કરી લે, 41 પત્રોમાંથી શરૂઆત પણ કોઈ કરી લે, તો મને હજી યાદ છે મેં બ્રહ્મ સંબંધ નહોતો લીધો એ પહેલાં મેં એને શિક્ષાપત્રમાં થયું કે શું છે આમાં, જોઈએ તો ખરા. તો મને કશું દેખાતું નહોતું. આ એવી દુનિયા છે, અગોચર દુનિયા, પુષ્ટિ માર્ગ, કે એમાં અનધિકારીનો પ્રવેશ નથી થઈ શકતો. અને હું પોતે આનો પ્રયોગ કરેલો બ્રહ્મ સંબંધ પહેલાં. તો શિક્ષાપત્રમાં મારો ક્યાંય પ્રવેશ નહોતો થઈ શકતો, કંઈ સમજાતું નહોતું. ને પછી કંટાળીને મૂકી દઉં. બધા એ લોકો જે વૈષ્ણવ થયેલા હતા એમ કે આ તો બહુ સુંદર છે, આમાં તો કોઈ પણ પાનું ખોલો ને તો પણ સમાધાન મળે. એ પણ છે આમાં, જેમ ચોપાઈમાં છે ને મર્યાદા માર્ગમાં, કે જે આ રીતે આમ કરે, સરવાળો કરે ને બાદ બાકીનું બધું હોય. એટલે આમાં તો એવું છે કે જે કોઈ પણ પાનું ખોલો અને આંગળી મૂકો ને પછી વાંચો તો જે મનમાં સમાધાન ઈચ્છ્યું હોય એ એમાંથી પ્રાપ્ત થઈ જાય. પણ કહેવાનો મતલબ કે જો બ્રહ્મ સંબંધ થયા પછી જ આમાં પ્રવેશ થાય છે એટલું જ નહીં, પણ સાક્ષાત શ્રી હરિરાયજી મહાપ્રભુના લઘુ ભ્રાતાએ જ આ બધી કૃપા વિચારી છે. કારણ કે આપે તો શ્લોક લખીને મોકલી દીધા સંસ્કૃતમાં, એટલે આપે ગોપેશ્વરજીએ તો એ શ્લોક વાંચ્યા એટલે આપ તો સમજી ગયા. પણ શ્રી ગોપેશ્વરજી પ્રભુએ પછી આ પુસ્તકનું જે શબ્દાર્થ અને વિવેચનનું પ્રગટ કરવું એની મને પણ ખબર નહીં. અને આપ બધા સાક્ષી છો એના, કે હું શરૂઆત કરીને બેઠો આજથી 5, 7, 10 વર્ષ પહેલાં, જ્યારે બી મને કૃપા થઈ અને મેં શરૂઆત કરી ત્યારે જાણો બાલ મંદિરમાં હોઉં એવી સ્થિતિમાં કેટલા વર્ષ રહ્યો. અને જ્યારે પણ આ અર્થ આવે અને વિવેચન આવે એટલે હું એમ જ સમજું કે આ કોઈ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ, કોઈ બહુ પ્રખર જ્ઞાની અને એવા કોઈ છે, એમનું આ લખેલું છે. એટલે મારો ભાવ અંદર જે જાગવો જોઈએ એ જાગે નહીં. પણ જ્યાં મને પ્રભુએ સાક્ષાત કૃપા કરી અને કહ્યું કે આ તો વલ્લભ કુલ બાલક જ છે, ગોપેશ્વરજી પ્રભુના આપનું આ લખેલું છે, આ કોઈ બીજા કોઈનું નથી. અને પછી મને જે અંદરથી ભાવ બદલાયો, ત્યારે આજે હું આટલું સુંદર આનું અર્થ અને વિવેચન સમજી શકું છું. બાકી તો મને પ્રવેશ જ નહોતો થઈ શકતો. હવે શિક્ષાપત્રમાં આજે 22મું શિક્ષાપત્ર શરૂ થઈ રહ્યું છે. એમાં ઉદ્દેશ જે લખ્યો છે કે આખા પત્રમાં જે શ્લોકો આવશે બહુ નથી, આમાં 5 જ શ્લોક છે. એ 5 શ્લોક શા માટે પ્રગટ કર્યા છે હરિરાયજીએ ગોપેશ્વરજી પ્રભુને અને વૈષ્ણવોને ભાવના ધ્યાનમાં રાખીને, એ ઉદ્દેશ લખ્યો છે આમાં. આ 22મા શિક્ષાપત્રમાં
નીચે મુજબનું નિરૂપણ છે. આ પુષ્ટિ માર્ગમાં આપણો ભગવદ ભાવ જ પરમ સાધન છે. ભગવાન ભાવાત્મા છે. ભગવાન પોતે જ પ્રમેય અને ફળરૂપ છે. નિધિરૂપ ભાવથી ભગવાન હૃદયમાં નિરંતર સ્થિતિ કરે છે. એ ભગવદ ભાવ જો નષ્ટ થાય તો તેની સાથે સર્વ ભાવાત્મક વસ્તુ નિવૃત્ત થઈ જાય. ભગવદ કથા, સેવા, સ્મરણ, દર્શન વગેરે સર્વ ભાવથી થાય છે. એ સર્વ ભાવના વિના નિરસ છે. આ પ્રકારે નિધિરૂપ ભાવની સર્વ પ્રકારે રક્ષા કરવી. અતિ શુદ્ધ અંતઃપ્રવિષ્ટ મહાનુભાવી પરમ ભગવદીઓના સંગમાં રહી ગોષ્ઠી કરવાથી ભગવદ ભાવ વૃદ્ધિ પામે છે. જો વળી વળીને આવશે 41 પત્રોમાંથી એકે પત્રમાં એવું નહીં આવે કે તમે વલ્લભકુલ બાલકથી સત્સંગ કરશો કે એમના સંગમાં રહીને ગોષ્ઠી કરશો. એમની સંગમાં ગોષ્ઠી કરવાનો આપણને અધિકાર પણ નથી. એ સ્વરૂપ જે છે વલ્લભકુલ આચાર્ય કુલ બાલકોનું, એમનું કાર્ય ભૂતલ ઉપર વૈષ્ણવોને શરણે લેવાનું છે. દૈવી જીવોને શોધીને શરણે લેવાનું છે પ્રથમ કાર્ય. બીજું કાર્ય એમને પછી બ્રહ્મ સંબંધ આપવાનું છે. એ પણ કોની કાનીથી? શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કાનીથી. એ બ્રહ્મ સંબંધ આપવાનું કાર્ય એ બીજું પ્રથમ કાર્ય છે. ભૂમિ ભક્તિ પ્રચારિક એ જેમ નામ આવ્યું મહાપ્રભુજીનું આવશે એવી રીતે બીજું કાર્ય બ્રહ્મ સંબંધ આપવાનું. અને ત્રીજું કાર્ય એમનું મોટામાં મોટું કે જ્યારે વૈષ્ણવો કંઈ પણ સમાધાન માટે આવે, ઠાકોરજીને પુષ્ટ કરાવવા આવે તો એ ઠાકોરજીને પુષ્ટ કરી આપવા અને આજ્ઞા આપવી. એ પણ એમની પાત્રતા અને એમના સામર્થ્ય પ્રમાણે જે કાર્યો છે એ કહું છું આચાર્ય બાલકોના. કેમ નથી આવતું એમની સાથે સત્સંગ કરવાનું? કેમ કે એ પણ સાક્ષાત મહાપ્રભુજીનો અંશ એમાં ધરેલો છે. એટલે એમને જે વૈષ્ણવોને અનુભવ થાય છે, ભગવદીયનો જે અનુભવ થાય છે એ અનુભવ એમને નથી થતો. એ સ્વયં સ્વરૂપમાં સ્થિત રહે છે. એટલે એમને જેમ દેવી દેવતા હોય તો દેવી દેવતા જે હોય એમને અધિકાર નથી હોતો કે એ લોકો ઈશ્વરની સેવા કરી શકે. એવો પ્રસંગ બી આ 2 કનોજ્યા સ્ત્રી પુરુષ બ્રાહ્મણમાં જ આવશે. એ દેવી કહેશે કે તમે તો ભાગ્યશાળી છો કે સાક્ષાત વિઠ્ઠલનાથ એમના માટે તમને ભાવ થયો છે, અથવા તો વિઠ્ઠલનાથને તમે શરણે જઈ રહ્યા છો. એ તો ઈશ્વર છે, શ્રી કૃષ્ણ છે, પણ અમારું સામર્થ્ય નથી કે અમે એમની સેવા કરી શકીએ. કેમ કે અમને આપણે સીધી અત્યારે લૌકિક ભાષામાં કહીએ તો એક પેકેજ આપી દેવામાં આવે. એ પેકેજ પછી આગા પાછા ના થવાય. એ પ્રમાણે જ રહેવું પડે. જોબ કરતો હોય જે પણ વિદેશમાં કે અહીંયા પેકેજ એટલે એને બાંધી દેવામાં આવે. એવી રીતે દેવી દેવતાઓને પણ બાંધી દેવામાં આવે. એટલે એ લોકોને બંધન થઈ જાય. હા, જેટલું એમનું મળ્યું સામર્થ્ય એમને પૂજા થાય, એમને બહુ જ લોકો ભોગ ધરે, એમની બહુ જ ઉત્તમ રીતે સેવા કરે, એટલે કે પૂજા કરે, એ બધું થાય. પણ એ લોકો ઈચ્છે કે અત્યારે જો પ્રગટ થયા છે તો લાવ અમે સેવા કરી આવીએ, તો ના કરી શકે. કેમ કે ઉપરથી કોન્ટ્રાક્ટ થયેલો છે. જ્યારે એ દેવી દેવતાના પદ ઉપર આવ્યા ત્યારથી જ આ કાંડા કાપી લેવામાં આવ્યા છે કે તમે ભૂતલ ઉપર મનુષ્યોને જે લાભ મળશે તમને નહીં મળે. એટલે દેવી બોલી હતી કે મેં એટલા માટે તમારા ઓટલા ઉપર ચાચા હરિવંશજી અને એમના 4 વૈષ્ણવોની આખી રાત પંખાથી સેવા કરી. કેમ કે અમને ઈશ્વર છે એવું જાણીએ છીએ છતાંય સેવા નથી કરી શકતા. એવી રીતે વલ્લભકુલ બાલકોનું પણ ભગવદીયની સાથે સરખામણી નથી કરી કે ભગવદીય જેવી રીતે સત્સંગ કરાવે એવી રીતે એ લોકો ન કરાવી શકે. આ વાત અહીંયા સિદ્ધ થઈ ગઈ. એટલે અહીંયા કહ્યું કે ભગવદીઓના સંગમાં રહી ગોષ્ઠી કરવાથી ભગવદ ભાવ વૃદ્ધિ પામે છે. કારણ કે એ જે ભગવદીઓ છે ને એમને જે મહાપ્રભુજી માટે હોય અને જે રીતે તાપ જે હજારો વર્ષોનો જે એમણે અનુભવેલો હોય, હજારો જન્મોનો, એ પાછો વલ્લભકુલ બાલકોએ નથી અનુભવેલો. કેમ કે વલ્લભકુલ બાલકોનું પ્રાગટ્ય જે આવ્યું સ્વવંશ સ્થાપિત, એમાં આગળ નામ સ્મયાપહ, તો એમાં શ્રી ગોકુલનાથજી કહેશે કે આ બધા હજારો જન્મોથી કે વર્ષોથી વિખોટા પડેલા નથી બાળકો. એ તો સાક્ષાત લલિતા વિશાખાજીથી પ્રગટ થયેલી જે યુથો છે ગોપીજનોના, એમાંથી આ બધાનું પ્રાગટ્ય છે. એટલે ભગવદીઓ પાસે સત્સંગની વાત કરે છે વારંવાર શ્રી હરિરાયજી મહાપ્રભુજી. અને તેથી ભગવાન સદા હૃદયમાં સ્થિતિ કરે છે.
ભગવદીઓના સંગથી. તેથી સદા એવા ભગવદીઓના સંગમાં રહેવું. હરિકૃષ્ણ નામના એક પરમ મહાનુભાવી હરિકૃષ્ણ નામના એક પરમ મહાનુભાવી ભગવદીયાના સંગમાં રહેવાથી અધિક લાભ છે, એમ શ્રી હરિરાયજી શ્રી ગોપેશ્વરજીને આજ્ઞા કરે છે. બોલો, આપ વલ્લભકુલ આચાર્ય જ છે, છતાં પણ આપે આજ્ઞા પોતાના લઘુભ્રાતાને એવી કરી કે હરિકૃષ્ણ નામના એક પરમ મહાનુભાવી ભગવદીયાના સંગમાં રહેવાથી અધિક લાભ છે. આ કેટલું વિરોધાભાસ લાગે છે. અત્યારે તો એવી રીતે કોઈ વાત ના કરે, અત્યારે તો પડીકા કહે છે, પડીકા વૈષ્ણવોને. ઉપર કહ્યું કે સત્સંગ વિના આ જીવ કાળ દોષ દૂર કરી શકતો નથી. એટલે આ જીવ પાસે સેવા હોય પણ જો સત્સંગ ના હોય તો પણ એ કાળ દોષ દૂર કરી શકતો નથી. તેથી સમસ્ત વૈષ્ણવોએ સાવધાન રહેવું. આ માર્ગ ભાવાત્મક છે. દુસંગથી ભાવની રક્ષા અવશ્ય કરવી. હવે આ ભાવાત્મક માર્ગનો પ્રકાર બતાવે છે. હવે આ 22મા શિક્ષા પત્રમાં આ પ્રથમ શ્લોક એ શબ્દાર્થમાં શ્રી ગોપેશ્વરજી કહે છે કે આ પુષ્ટિ માર્ગમાં ભાવ સાધનરૂપ છે, પ્રમેય રૂપ એ ભગવાન જ છે, પ્રમાણ રૂપ શ્રી કૃષ્ણની સેવા છે અથવા તો સત્સંગ છે, અને વળી ફળ પણ શ્રી કૃષ્ણ સેવા જ છે. આ પ્રથમ શ્લોકનો શબ્દાર્થ થયો. હવે વિવેચનમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે આ પુષ્ટિ માર્ગમાં ભાવ છે તે જ સર્વોપરી સાધન છે. ભગવાનનું પ્રમેય બલ ફળ છે. શ્રી ઠાકોરજી પોતે જ ફલાત્મક ભાવરૂપ છે, પ્રમેય રૂપ છે. આ પુષ્ટિ માર્ગમાં એવું પ્રમાણ નથી કે આટલી સેવા કરે તેને આટલું ફળ પ્રાપ્ત થાય. શ્રી કૃષ્ણની સેવા જ ફળરૂપ છે. જ્યારે પોતે પ્રમેય બળ વિચારે તે ક્ષણે ફળદાન થાય છે. આ માર્ગમાં જે શ્રી કૃષ્ણની સેવા પ્રમાણ છે તે પોતે જ ફળ છે. એટલે કે જે ભગવાન શ્રી કૃષ્ણની જે સેવાને પ્રમાણ શબ્દ આપ્યો છે, પ્રમાણ એટલે સાધન તો નહીં પણ આ કરવું જોઈએ એવું એક જે આજ્ઞા છે મહાપ્રભુજીની, અને અથવા તો સત્સંગ, જેને બધાને કરોડો વૈષ્ણવ હતા કે સેવા નહોતી, એને સત્સંગ અથવા તો શ્રી વલ્લભ વિઠ્ઠલનું સ્મરણ. તો એ પ્રમાણ એટલે કે છે કે એ જ ફળ છે. એનાથી ઉપરની ફળની કોઈ ઈચ્છા રહેતી પણ નથી. જ્યારે આપણે સેવા માટે જેવા અપરસમાં જઈએ છીએ તો એક અલૌકિક દુનિયામાં પ્રવેશ થઈ જાય છે, અને એ પછી જે ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરીએ છીએ ત્યારથી લઈ અને ઠાકોરજીને જે પોઢાઈએ છીએ એ સમયમાં એ જે અનુભવ થાય છે એ પણ શબ્દોમાં આવી શકતો નથી. એટલે એ પ્રમાણ કીધું અને ફળ પણ કહી દીધું. એવી રીતે સત્સંગ, તો સત્સંગમાં જે આ લોકો બેસતા અને જે ઉત્થાપનથી પહેલાં સુધી અને પછી તો આખી રાત, તો એ ફળ હતું. કેમ કે સેવા એ ફળ છે, એવી રીતે સત્સંગ એ તો અધિક ફળ છે. તો આ જે પુષ્ટિ માર્ગમાં કહ્યું કે કૃષ્ણની સેવા એ પોતે જ ફળ છે, એવી રીતે સત્સંગ એ પોતે જ ફળ છે. હજી આ વિવેચનમાં વિસ્તાર છે અને એમાં આગળ એક શ્લોક પણ આવશે, એટલે આવતીકાલે લઈ અને પછી આવતીકાલનો શ્લોક બીજો આપણે લઈશું. એમાં તો વિસ્તાર નથી. હોલી કે રસિયા કી જય. ડરવાઈ લે ગોરી રંગ ફાગુન આયો રે, આયો રે આયો રે ફાગુન આયો રે, હે આયો રે ફાગુન આયો રે. ડરવાઈ લે ગોરી રંગ ફાગુન આયો રે, ડરવાઈ લે ગોરી રંગ ફાગુન આયો રે. તબલા બાજે બાંસુરી બાજે, તબલા બાજે બાંસુરી બાજે, ઢોલક ઝાંઝ મંજીરા બાજે, ઢોલક ઝાંઝ મંજીરા બાજે, और बाजे मृदांग फागुन आयो रे,
और बाजे संग मृदंग फागुन आयो रे, आयो रे आयो रे फागुन आयो रे, हे आयो रे फागुन आयो रे, डरवाइले गोरी रंग फागुन आयो रे, डरवाइले गोरी रंग फागुन आयो रे। जोबन 4 दिना को मेलो, जोबन 4 दिना को मेलो, झटपट अपनो घूंघट खोलो, झटपट अपनो घूंघट खोलो, अब आवे अति आनंद फागुन आयो रे, अब आवे अति आनंद फागुन आयो रे, हे आयो रे फागुन आयो रे, हे आयो रे फागुन आयो रे, डरवाइले गोरी रंग फागुन आयो रे, डरवाइले गोरी रंग फागुन आयो रे, बड़े भागते फागुन आयो, बड़े भागते फागुन आयो, रसियो सज धज के घर आयो, रसियो सज धज के घर आयो, हम नाचे तेरे संग फागुन आयो रे, हम नाचे तेरे संग फागुन आयो रे, हे आयो रे फागुन आयो रे, हे आयो रे फागुन आयो रे, डरवाइले गोरी रंग फागुन आयो रे, डरवाइले गोरी रंग फागुन आयो रे। होली के रसिया की जय। दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माजू अंधेरो, साधन और नहीं आकली में, जासो होय निबेरो, सुर कहाँ कहे द्विविध आंदरो, बिना मोल को चेरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत बिहारी लाल की जय। આજે શ્રીનાથજી મહારાજનો જે પાટોત્સવ છે એની પણ સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ બધાઈ છે। એ પણ પોસ્ટમાં મેં રાખ્યું છે કે પાટોત્સવ એ આ કયો છે, કેમ કે સર્વપ્રથમ જે કાચા મંદિરમાં ગોવર્ધનનાથજીને સૂક્ષ્મ ક્રમ સાથે સેવા શરૂ કરી હતી તે પણ પાટોત્સવ ગણાય છે। પછી આપે જ ઠાકોરજીએ જ આજ્ઞા કરી અને જે પુનર્મલ ક્ષત્રિયથી અખા ત્રીજે જ પાયો ખોદ્યો અને 20 વર્ષ પછી એ જ અખા ત્રીજે મંદિર સિદ્ધ થયું અને એ જ અખા ત્રીજે એ પાટોત્સવ પણ કહેવાય છે રાજસેવાનો। અને એ પછીના ગાળામાં શ્રી ગુસાઈજીએ સતગરામાં જે આપના પરિવાર સાથે રહેવાનું કર્યું અને એ વખતે ગુસાઈજી તો ત્યાં નહોતા, વિજય કરીને ગયા હતા વૈષ્ણવો માટે, પણ શ્રી ઠાકોરજીની ઈચ્છા થઈ, મનોરથ થયો કે મારે ગુસાઈજીના ઘેર જવું છે અને ગિરધરજીને આજ્ઞા કરી અને જયેશ ચલાલન અને એમના ખભે બિરાજી અને આપ ગોવર્ધન પર્વતથી નીચે ઉતર્યા, રથમાં બિરાજ્યા અને આપ એ ઘરે પધાર્યા। એ દિવસે પણ મહાવદ સાતમ એટલે આજનો આ દિવસ એ પાટોત્સવનો ગણાય છે। અને પછી જે આપ શરદ પૂનમની રાત્રિ એ વ્રજ છોડી અને ગયા, પણ દિવસ માટે, રાત્રે તો પાછા અહીં જ આવે છે। તો એ જે અજબ કુંવરીબાઈના
મહેલમાં જે સિદ્ધ કર્યું અને જ્યાં બિરાજ્યા એ પણ પાટોત્સવ ગણાય છે.